નમસ્કાર દોસ્તો. તો આજે એક વાત કરવી છે એક નવી બુકનું નામ છે હાઉ સ્ટારબક્સ સેવ્ડ માય લાઈફ. આજે બુકના ઓથર છે માઇકલ ગેટ્સ ગિલ. આ એની વાત છે. માઇકલ ગેટ્સ ગિલ એ એક યેલ યુનિવર્સિટી, અમેરિકાની જે યેલ યુનિવર્સિટી, એનો ટોપ ગ્રેજ્યુએટ હોય છે અને ત્યાંથી ગ્રેજ્યુએશન કરી અને પછી એક એડવર્ટિઝમેન્ટ કંપનીમાં એની એક કોર્પોરેટ હાઈ પેઇંગ જોબ હોય છે. જીવનના લગભગ 25થી 35 વર્ષ એ કંપનીને આપે છે અને એ દરમિયાન એની પોતાની જે પર્સનલ લાઈફ છે એનો મોટો એવો જ હોય છે કે આ કંપની એ મારો પરિવાર છે, એ મારી પ્રાયોરિટી છે. અને પછી 25થી 30 વર્ષ સુધી એ સતત એક પછી એક જે કંપની હાયરાર્કી, કંપનીમાં એક પછી એક જે પોસ્ટ છે નીચેથી લઈને ઉપર સુધી એ પહોંચતો જાય છે. બને છે એવું કે આ જે વ્યક્તિ છે, આ બુકની શરૂઆત થાય છે. બુકની શરૂઆત એવી રીતે છે કે આ જે માઇકલ ગિલ છે એ 63 યર્સનો છે. એની પાસે હવે કોઈ જોબ નથી અને એ જાય છે એક સ્ટારબક્સ કેફેમાં અને ત્યાં એને સામે એક આફ્રિકન અમેરિકન લેડી, રાઈટ, એક બ્લેક લેડી, એ એને ત્યાં સામે સ્ટારબક્સનો યુનિફોર્મ પહેરેલી એ લેડી એની સામે આવે છે અને એને કહે છે કે માઇકલ, શું તમારે જોબની જરૂર છે? એટલે પેલો જે માઇકલ છે એકદમ અચંબામાં પડી જાય છે કે આને કેવી રીતે ખબર પડી કે મને જોબની જરૂર છે. એ 63 વર્ષનો છે અને એની પાસે જોબ નથી, એની પાસે ના રહેવાનું ઘર કે ના એટલા પૈસા છે કે ના પોતાનો હેલ્થ ઇન્સ્યોરન્સ છે. આ બધી વસ્તુઓ નથી તો એ કેમ નથી? તો એ ફ્લેશબેકમાં જાય છે અને પછી પોતાની વાત કરે છે. એનો જે જન્મ છે એક બહુ પ્રિવિલેજ, એક બહુ જ જે કહેવાય ધનાઢ્ય કુટુંબમાં થયો હોય છે. એ પોતાનું બાળપણ યાદ કરે છે કે મારા માતા પિતા એ મારા પાછળ મને ખૂબ પ્રેમ કરતા. હું એકને એક માત્ર સંતાન હતો અને મને ખૂબ પ્રેમ કરતા. હું નાનો હતો, એ બધું આ ફ્લેશબેકમાં, પેલો અત્યારે સ્ટારબક્સમાં છે પણ એને આખું બધું ફ્લેશબેકમાં બધું એ પોતાની વાત કહે છે કે નાનો હોય છે ત્યારે એના ફાધરને એવો શોખ હોય છે કે આ મારો છોકરો પિયાનો વગાડતા શીખે. તો એના ફાધર એ વખતનો અને અત્યારે પણ એક સ્ટાઇનવે કંપની જે છે જે પિયાનો બનાવે છે, એના પિયાનો જ 40-50 લાખથી શરૂ થતા હોય એવો એક પિયાનો એના માટે લઈ આવે છે. અને એમનું જે 2 માળનું ઘર હોય છે તો એને યાદ આવે છે કે એના ઉપરના માળે જ્યારે પિયાનો ચઢાવવાનો હોય છે તો સીડીઓ તો ખૂબ સાંકડી હોય છે, એટલે એ રીતે શક્ય બનતું નથી. એટલે એના પપ્પા એ જે પિયાનો છે એ એક ક્રેન મંગાવીને અને ક્રેનથી એનો જે ફર્સ્ટ ફ્લોર જે છે એના પર એ ક્રેનથી ચડાવી આપે છે. અને એને યાદ આવે છે કે મારા માટે એ વખતે કોઈ જ વસ્તુ એવી નથી કે જે મેં માંગી હોય ને મળી ના હોય. એટલો એનો એક સરસ બાળપણ હોય છે. અને પછી આગળ જતાં યેલ યુનિવર્સિટીમાં એડમિશન લે છે, ત્યાંથી ગ્રેજ્યુએટ થાય છે અને પછી એક તરહથી એક નેટવર્કિંગ એવું હોય છે કે એને એક જે એડવર્ટિઝમેન્ટ જે કંપની છે એમાં કોપી રાઇટરની જોબ મળે છે. અને એ પણ એવી કંપની હોય છે કે એ કોઈ જેવા તેવાને કામ પર રાખતા નથી. તો આનું સિલેક્શન થવું એને માટે એક બહુ લોટરીની ટિકિટ જેવું હોય છે. અને પછી એક એ બધી સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધતો જાય છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એ જે છે એનાથી એક સ્ટેપ નીચે એનું લેવલ પહોંચી જાય છે. પણ આગળ જતાં એવું થાય છે કે એ જે કંપનીમાં કોર્પોરેટ વર્લ્ડમાં જે લોકો હશે એમને ખ્યાલ હશે કે અહીંયા સેન્ટિમેન્ટાલિટી, કોઈ ઇમોશન્સ એને સ્થાન નથી હોતું. વ્યક્તિ એકદમ આગળ વધવા માટે એમ્બિશન હોવું જોઈએ અને એણે ટફ બનવું પડે. તો જ્યારે આ એક હાઈ એક્ઝિક્યુટિવ તરીકે ત્યાં જોબ કરતો હોય છે ત્યારે એ એક નવી ફ્રેશલી ગ્રેજ્યુએટ એક છોકરી હોય છે એને એ જોબ પર રાખે છે. એ હંમેશા એ જે નવી જે છોકરી જે આવે છે એને એ ખૂબ પ્રોત્સાહન આપે છે કે તારે કોર્પોરેટ વર્લ્ડમાં આગળ વધવું હશે તો તારે ટફ બનવું પડશે. એટલે પેલી છોકરી તો એકદમ નવી છે
એ કહે છે કે એટલે એ થોડી ડઘાઈ જાય છે, એને થાય છે કે આ વ્યક્તિ મને કેમ આમ કહી રહ્યા છે. એટલે પછી પેલી કહે છે કે શું ખરેખર મારે એવા બનવાની જરૂર છે? તો પેલો કહે છે કે હા બિલકુલ, કારણ કે જો તું અહીંયા નહીં બને તો બીજા લોકો તને કચડીને આગળ વધી જશે. હવે થાય છે એવું કે પેલી જે છોકરી જે એની જુનિયર તરીકે જેણે નોકરી લીધી છે, આગળ જતાં એ આની બોસ બની જાય છે. કારણ એવું છે કે જે કંપનીમાં આ વ્યક્તિ 35 વર્ષથી હતો એ કંપનીના હવે બોસ ને બધા બદલાય છે. હવે જે બોસ હતો એનો છોકરો એ આ કંપની ટેક ઓવર કરે છે અને એ છોકરાનું એવું માનવું હોય છે કે મેઇન ઇમ્પોર્ટન્સ જે છે એ પ્રોફિટની છે, પૈસા કેવી રીતે વધારે આવે. પછી એ લોકોની જે લે ઓફ એટલે કે છટણી કરવાની છે, ભલે ને એવા જૂના લોકોને પણ કાઢવા પડે તો એનો ખચકાટ હોતો નથી. હવે વાત એવી થાય છે કે પેલો જે નવો બોસ છે અને આ એની જે જુનિયર છે એ આગળ જતાં જુનિયર કંપનીની પ્રેસિડેન્ટ બની જાય છે અને જે એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એનું પણ એ છોકરી પ્રમોશન મળે છે. હવે બને છે એવું કે આ જે છોકરી છે એને આ માઇકલે ખૂબ એને હેલ્પ કરી હોય છે, એટલે આ જે છોકરીને માઇકલ માટે ખૂબ જ એક તરફથી એક સન્માન હોય છે કે ભાઈ આ વ્યક્તિએ મને આટલું અહીંયા પહોંચાડવામાં મદદ કરી છે. પણ કંપનીના જે બીજા બધા ડિરેક્ટર્સ છે, પેલો જે નવો ડિરેક્ટર છે બોસ, એ તો એમ જ ઈચ્છે છે કે જૂના લોકો અહીંથી ખસે અને નવો યંગ ટેલેન્ટ અહીંયા મૂકી શકાય. અને બીજી વસ્તુ કે જે જૂના એક્ઝિક્યુટિવ છે એનો સેલેરી પણ વધારે આપવી પડે, જ્યારે યંગ ટેલેન્ટ છે એનાથી અડધા કે એનાથી પણ ઓછા એમાં સેલેરીમાં એ કામ કરી શકે. એટલે આ વિચારને કારણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ મળે છે. પેલી જે લેડી છે કે જે હવે પ્રેસિડેન્ટ છે પેલાથી પણ એક સ્ટેપ આગળ છે, એ લેડી ખૂબ વિરોધ કરે છે કે આને આપણે નથી કાઢવો, પણ કંપની એનું એક સાંભળતી નથી અને એ કામ એને સોંપે છે એ લેડીને કે તારે પેલાને જણાવવાનું છે માઇકલને કે હવે તમારી જોબની જરૂર, હવે તમારે અહીંયા કંપનીને તમારી જરૂર નથી. એટલે પેલી એક દિવસ સવારે માઇકલને ફોન કરે છે અને કહે છે કે ચલો આપણે બ્રેકફાસ્ટ પર મળીએ. એટલે પેલાને ફાળ પડે છે, જાણે છે કે કંઈક એવી વસ્તુ છે કે જે નોર્મલ નથી. પછી પેલા લોકો મળે છે અને માઇકલને પેલીને પણ દુઃખ થતું હોય છે અને માઇકલ જાણે છે, કારણ કે પેલી એક રિસ્પેક્ટથી એને જોતી હોય છે અને એને એ લેડીને આગળ વધવામાં માઇકલે મદદ કરી હોય છે. એટલે પેલીને પણ એક જોતાં ખૂબ દુઃખ હોય છે કે માઇકલને નોકરીમાંથી જે કાઢી મૂક્યો છે એ સમાચાર પેલી આપવા પડે છે. પણ એ ભારે એને સમાચાર આપે છે કે ભાઈ હવે તમારી જોબની જરૂર નથી, છતાં તમારે કોઈ બીજી જગ્યાએ જોબ કરવી હોય તો અમે તમને રેકમેન્ડેશન લેટર લખી આપીશું. હવે માઇકલ એને તો એકદમ આઘાત લાગે છે કે જીવનના 20થી 25થી 30 વર્ષ ત્યાં આપ્યા છે અને હવે એને કાઢી મૂકવામાં આવે છે. એટલે એને આઘાત તો છે જ, પણ સાથે એ વિચારે છે કે અગર જો હું અત્યારે કોઈક ટ્રબલ ઊભી કરીશ, હું આમની જોડે ઝઘડીશ, લીગલ મેટર થશે તો એ આખરે તો મારું જ જે પ્રોફાઇલ છે એના પર અસર કરશે. એટલે એ ચૂપચાપ સ્વીકારી લે છે અને પછી એની જે નિવૃત્તિ જેવી જિંદગી શરૂ કરે છે, જેમાં એણે કશું જ કરવાનું હોતું નથી. અને પછી હજુ જ ફ્લેશબેકમાં એ આગળ વધે છે. એને યાદ આવે છે એનું જે જુવાનીના જે વર્ષો હતા એમાં એને 4 નાના છોકરાઓ હતા, 3 દીકરીઓ અને 1 દીકરો. એ યાદ કરે છે કે ક્યારેય આ લોકો જ્યારે નાનેથી મોટા થતા હતા ત્યારે એ ક્યારેય એમને સમય નહોતો આપી શક્યો. એક ક્રિસમસ એને યાદ આવે છે કે જ્યારે કોઈક નસીબ જોગે એની ફેમિલી સાથે હોય છે અને બને છે એવું કે કોઈ મોટી કંપનીનું એડવર્ટિઝમેન્ટનું એક પ્રોજેક્ટ આવે છે અને એનો ફોન આવે છે એના બોસનો કે એક નવો પ્રોજેક્ટ છે, શું તમે રેડી છો? એટલે પેલો તો કહે છે કે હા હું રેડી છું અને મારે ક્યારે આવવાનું છે, તમે બોલાવો ત્યારે હું આવું.
એટલે પેલો બોસ કહે છે અત્યારે જ, ને એના નાના નાના છોકરાઓને એક ક્રિસમસનો તહેવાર છે એ છોડી અને ત્યાં તરત ઓફિસ પર હાજર થઈ જાય છે. તો આ બધી વસ્તુઓ એને યાદ આવે છે. એ આ યાદ કરતાં એમ વિચારે છે કે આ કંપની કે જેને મેં મારા પરિવારથી પણ વધારે મહત્ત્વ આપ્યું એ મને આમ અચાનક છોડી શકે છે, કોઈ જ પરવા કર્યા વગર. અને પછી વાત છે આગળ, ફરી હવે ફ્લેશબેક પૂરું થાય છે અને ફરી પાછું એ હવે સ્ટારબક્સમાં છે. એની 63 યર્સની એજ છે અને એની સામે એક આફ્રિકન અમેરિકન લેડી એને પૂછે છે કે શું તમને જોબની જરૂર છે? એટલે પેલો હા પાડે છે. પેલાને અચાનક થાય છે કે પોતે બોલે છે પણ પછી એને થાય છે કે આ મેં શું કીધું? અહીં સ્ટારબક્સમાં એમ હું એક કંપનીનો એક્ઝિક્યુટિવ અહીંયા જોબ કરીશ? પણ એ કંઈક રીતે પરિસ્થિતિઓ એવી છે અને એ હા પાડે છે. એટલે પેલી એને પૂછે છે કે તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ છે વર્કનો? એટલે એ બહુ ખાસ કહેતો નથી, પણ એ કહે છે કે મેં એક કંપનીમાં 25 થી 30 વર્ષ મેં જોબ કરેલી છે. પછી પેલી જે સામેની લેડી છે એ બધું એ કહે છે કે ભાઈ અમારે અહીંયા અત્યારે વર્કર્સની અહીંયા કમી છે, અહીં વર્કર્સ ઓછા છે, એટલે અમારે તો આ કેફેમાં અને બીજી બધા અમારા જે સ્ટોર્સ છે ત્યાં કામ કરે એવા માણસો જોઈએ છે. એટલે કહે છે કે ચલો હું તમારો એક ફોર્મ ફિલઅપ કરી દઉં અને એક આપણો ફોર્મલ ઇન્ટરવ્યૂ શરૂ કરી દઈએ. પેલો તો ઓકે હોય છે. પેલી એને પૂછે છે કે કેટલા બાળકો છે? એટલે પેલો પહેલાં બોલે છે 4, પછી કહે કે ના 5, કે મારો જે સૌથી નાનો જે બાળક છે એ લગભગ 5 કે 6 વર્ષનો છે. હવે વાત એવી છે કે ફરીથી એને ફ્લેશબેક જાય છે. ફ્લેશબેકમાં એવું છે કે કંપનીમાંથી એને પેલો કાઢી મૂકવામાં આવ્યો છે અને એને યાદ આવે છે કે એ દિવસોમાં એને પાસે કરવાનું કશું જ નહોતું. એટલે એ શું કરે છે કે સવારે જિમમાં જતો હોય છે અને જિમમાં એક દિવસ યોગા રૂમમાં બેઠો હોય છે અને ત્યાં એની મુલાકાત થાય છે સુઝન સાથે. આ સુઝન એ એક એની મિડ-40s એટલે 40ની આસપાસની એની ઉંમર હોય છે. અને પેલી સુઝન જ્યારે એને મળે છે, એકચ્યુઅલી મુલાકાત એવી રીતે થાય છે કે જિમમાં કસરત કર્યા પછી આ ભાઈ પેલો જે યોગા રૂમ હોય છે એમાં એક મેટ પાથરેલી હોય ને ત્યાં આરામથી એ સૂતા હોય છે. પેલી સુઝન કે જે યોગા એની ફેન છે એ અચાનક રૂમમાં આવે છે ને એકદમ એને સુઝનને લાગે છે કે ત્યાં કોઈ નથી, એટલે જોર જોરથી રડવા લાગે છે. એટલે આ પેલો જે માઇકલ છે એ ઊભો થઈને એને પૂછે છે કે શું થયું, શું કારણ છે તમે આમ રડી રહ્યા છો, કેમ અપસેટ છો? એટલે પેલી અચાનક ચોંકી જાય છે અને પછી ધીમે રહીને પેલી કહે છે કે મારા ફાધરની હમણાં ગયા મહિને લંગ કેન્સરને લીધે એમની ડેથ થઈ અને આની ગયા વર્ષે મારો ભાઈ પણ કેન્સરમાં એનું મૃત્યુ થયું. અને પેલા માઇકલને શું સૂઝે છે કે એ એને સાંત્વના આપવા લાગે છે અને એ કહે છે કે તું ચિંતા ના કરીશ, બધું ઠીક થઈ જશે. અને આ રીતે આમનો એક રોમેન્સ શરૂ થાય છે. આ માઇકલ એની પોતાના 4 બાળકો છે અને એ હવે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ છે, એ બધા મોટા થઈ ચૂક્યા છે. એની વાઈફ છે જેની સાથે વર્ષોથી એનું જે મેરેજ, જે એક સુખી જીવન, લગ્ન જીવન એનું ચાલુ જ છે. પણ બને છે એવું કે આ માઇકલ અને સુઝન એકબીજા સાથે અફેર એમનું શરૂ થાય છે. હવે સુઝન જે છે એને એમ છે કે આ માઇકલ યોગાનો ફેન છે. એકચ્યુઅલી પેલો યોગાનો ફેન હોતો નથી. અને બીજું એ એવું એ માને છે કે આ માઇકલ જે છે એ કોઈ કંપનીમાં મોટો એક્ઝિક્યુટિવ, કોઈ મોટો બિઝનેસમેન કે એવો પૈસાદાર વ્યક્તિ છે. પણ ખરી વસ્તુ એકદમ અલગ હોય છે. અને સામે પક્ષે આ સુઝન જે છે એ એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ હોય છે. અને માઇકલને પહેલાં એમ કે આ બહુ એકદમ પેલી જે કહેવાય ને એકદમ ગભરું લેડી છે, એકદમ ઇમોશનલ ને આમ ખૂબ જ દુઃખી ને એવી સ્ત્રી છે, પણ એવું કશું હતું નહીં. સુઝન જે છે એ જેમ વાત કરી એમ એની મિડ-40sમાં હોય છે અને સુઝનનું એવું માનવું છે કે એને જીવનમાં
કોઈ એવું યોગ્ય વ્યક્તિ એને મળ્યું નહીં. અને માઇકલમાં એને એક સારો એક મિત્ર, એક સારો જે હસબન્ડ મટીરિયલ એને દેખાય છે. અને કંઈક રીતે એમનો જે છે એ અફેર શરૂ થાય છે. અને એક દિવસ સુઝનનો માઇકલને એના ઘરે કોલ આવે છે કે હું પ્રેગ્નન્ટ છું. અને માઇકલ તો એને માટે એકદમ શોકિંગ વસ્તુ હોય છે, પણ પછી એક રીતે નક્કી કરે છે કે સુઝનને અબોર્શન કરવા નથી કહેતો. એનું એવું કે માનવું છે કે હું મારા જે 4 બાળકો એમની સાથે હું ન જીવી શક્યો, પણ હું એવું નક્કી કરે છે કે એ સુઝન સાથે લગ્ન કરશે અને એની જે વાઈફ છે એને એ ડિવોર્સ આપશે. પછી એની વાઈફને આ જ્યારે જણાવે છે કે ભાઈ મારે આવી રીતે અફેર હતું ને, હવે એ પેલી લેડી છે એ પ્રેગ્નન્ટ છે. એટલે એની વાઈફ જે છે, સ્વાભાવિક છે કોઈને બી માટે આ શોકિંગ વસ્તુ છે. આ વસ્તુમાં ક્યાંય એવું તો છે નહીં કે જે લેડી, કોઈ બી વાઈફ એ સીધી રીતે સ્વીકારી લે, પણ છતાં એ નક્કી કરે છે કે ઠીક છે, હવે આમાં કશું આગળ થઈ શકે એમ છે નહીં. અને એની વાઈફ બહુ સમજૂતીથી એકદમ પરસ્પર એ લોકો છૂટાછેડા લે છે. અને પછી આ જે માઇકલ છે એ પોતાનું જે ઘર છે અને એક અડધી જે સંપત્તિ હતી એ પેલી એની જે જૂની વાઈફ છે એને એ બધું સોંપી દે છે અને પોતે એક નાનકડું ઘર ભાડે લે છે. અને હવે વાત એમ બને છે કે આ સુઝન, એની જોડે એના હજુ મેરેજ નથી થયા, પણ સુઝન આગળ જતાં એક બાળકને જન્મ આપે છે. એનું નામ છે જોનાથન. તો આ જે જોનાથન છે એ જ્યારે એનો જન્મ થાય છે ત્યારે માઇકલ આ જે છે એ નક્કી કરે છે કે મારા પોતાના જે બાળકો, 4 બાળકો જેમની સાથે હું ક્યારેય રહી ન શક્યો, પણ હું આ જોનાથન સાથે એ નાનોથી મોટો થશે ત્યાં સુધી હું એની જોડે એના એક એક ક્ષણ હું એની જોડે વિતાવીશ. અને બને છે પણ એવું કે એને એ બાળક જોડે એવો લગાવ થાય છે કે એક પોતાનું બાળપણ તો યાદ આવે છે. અને એ વિચારે છે કે એ કેટલો આનંદની વસ્તુ છે કે જ્યારે એક બાળક નાનીથી મોટું થતું હોય, એના ઘોડિયામાં હોય અને કોઈક વાતે એને હસાવવું, એની નાની આંગળીઓ જ્યારે પેલો કંઈક લોરી ગાતો હોય અને આમ જે ધૂન પ્રમાણેની આંગળીઓ જે ફરતી હોય, એ બધું જોવાનો કેવો આનંદ છે. અને એને આ બધી વસ્તુઓ ગમતી હોય છે. અને એક દિવસ જે પેલો જે નાનો જોનાથન છે એ એના પહેલા શબ્દ બોલે છે દાદા, રાઈટ, ડેડા, લાઈક 2 શબ્દ બોલે છે. અને એને ખૂબ આનંદ થાય છે કે આ જ ખરો જીવનનો આનંદ છે, ના કે કોઈ એવી હાઈ પેઇંગ જોબ કે જે જીવનના 20-25 વર્ષ પછી મને સાવ રઝળતો મૂકી દે છે. પછી એ પોતાનું બાળપણ ફરી પાછું એક ઓર ફ્લેશબેક કે એ જ્યારે નાનો હોય છે ને એના માતા પિતા ખૂબ ધનાઢ્ય કુટુંબ, પણ એની એક જે આયા, આ મોટા જે બિઝનેસમેન ને એવા જે ઘરો હોય ત્યાં જનરલી બાળકો માતા પિતા કરતાં વધુ એમની જે કેરટેકર, આયા જે કહીએ, બરાબર, નેની ઇંગ્લિશમાં કહે છે. તો આવી એક ઓલ્ડ લેડી હોય છે, એ પણ આફ્રિકન અમેરિકન હોય છે. એવી ઓલ્ડ લેડી એ એની કેરટેકર હોય છે, નેની કહી લો. પણ એ લેડી અને ખૂબ એક એના બાળકની જેમ પ્રેમ કરતી હોય છે. એ નાનો હોય, સ્કૂલેથી પાછો આવે ત્યારે માતા પિતા તો ઘરે હોય નહીં, પણ આ જે લેડી છે એ હંમેશા એને બાળકની જેમ, પોતાના બાળકની જેમ રાખતી. અને લેડીની ઉંમર 60થી 70 વર્ષ હશે. એટલે એક દિવસ માઇકલને ખબર પડે છે કે એના મમ્મી પપ્પા એમ વાત કરી રહ્યા છે કે હવે આ કેરટેકર, એની ઉંમર થઈ ગઈ છે, એ ઉપરના માળે ચડી પણ નથી શકતી સરખી રીતે, તો હવે આપણે એને રિટાયરમેન્ટ આપી દઈએ. અને નાનકડો માઇકલ ખૂબ ઈચ્છે છે કે આ લેડી ન જાય, પણ એના મમ્મી પપ્પા પેલીને નોકરીમાંથી કાઢી મૂકે છે. અને થોડા સમય પછી એક લાત્વિયા એક યુરોપનું કન્ટ્રી છે, તો ત્યાંથી એક ઇમિગ્રન્ટ એ દેશમાંથી ત્યાં અમેરિકા જેણે માઇગ્રેટ કર્યું છે એવી કોઈ યંગ લેડીને એ રાખે છે, જેનું કામ કુકિંગ કરવાનું અને ઘરની બીજી બધી દેખભાળ રાખવાની.
પણ એ છોકરી જે 17-18 વર્ષની છે એ પોતે, આ વાત છે બીજા વિશ્વયુદ્ધ સમયની, બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝી એટલે જે જર્મન સૈન્ય છે એમણે આ લાત્વિયા અને બીજા બધા યુરોપના કન્ટ્રીઝ પર એમનું એક તરહથી લશ્કરી આધિપત્ય હતું અને આ સૈનિકો તેની લોકલ પબ્લિક પર ખૂબ અત્યાચાર કરતા. એટલે આ જે છોકરી જે લાત્વિયાથી ભાગીને અમેરિકા આવેલી હોય છે ખૂબ ગભરું ને બહુ જ શરમાળ હોય છે. એટલે એ પેલો જે નાનકડો માઇકલ કે જે પોતાની એક માં જે એને પેલી આફ્રિકન લેડીમાં દેખાતી, હવે એ વિચારે છે કે કદાચ આ લેડી મને એક માતાની જેમ પ્રેમ આપશે, પણ એ શક્ય બનતું નથી અને એવી રીતે એનું બાળપણ એકદમ બહુ જ એકલવાયુને એવી રીતે એ વિતાવે છે. અને ફરીથી જ્યારે હવે એ પાછો આપણે આવીએ અહીંયા સ્ટોર પર અને ફરીથી એ નેરેશન આપે છે કે જ્યારે મેં આ આફ્રિકન અમેરિકન લેડી કે જે મને જોબ માટે પૂછતી હતી એને મેં જ્યારે જોઈ ત્યારે મને થયું કે કદાચ વર્ષો પછી મારી પેલી એ જ જે મારી નેની, મારી આયા જે હતી એ પાછી આવી છે અને એ નોકરી માટે હા પાડે છે. નોકરી માટે હા પાડે છે અને પછી આગળ જતાં એ જે પેલી હવે જે એનું સ્ટારબક્સમાં જે નોકરી આપવાવાળી જે લેડી છે એ એને જીવનના અમુક મૂલ્યો એ બધું વિશે એને નોલેજ આપે છે અને એ બધું જે છે એની વાત આગળ છે. તો આવતા એપિસોડમાં આપણે એની વાત કરીશું. ચેપ્ટર નંબર 2. ફર્સ્ટ ચેપ્ટરમાં માઇકલ જે પોતે એક રિચ વ્યક્તિ છે, ખૂબ પૈસા છે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે અને પરિસ્થિતિ એવી છે કે સ્ટારબક્સમાં એને જોબ લેવી પડે છે. સ્ટારબક્સમાં એને જે જોબ આપવાવાળી જે લેડી છે એ લેડી પોતે એક આફ્રિકન અમેરિકન લેડી છે ને એનું બાળપણ ખૂબ ગરીબી અને તકલીફમાં વીતેલું હોય છે. એ જે લેડી છે એની માતા એ ડ્રગ એડિક્ટ હોય છે અને એને ખ્યાલ જ નથી હોતો એના ફાધર તો કોણ છે એનું એને ક્યારેક જોયા જ નથી હોતા. એની માતા જે આ આફ્રિકન અમેરિકન લેડી છે જે એને માઇકલને નોકરી પર રાખે છે, એ લેડીની જે મધર છે એ આ લેડી જ્યારે 12 યર્સની હોય છે, નાની યંગ ગર્લ હોય છે, ત્યારે એની મમ્મીનું ડેથ થઈ ગયું હોય છે અને પછી એની માસીને ત્યાં રહે છે. એની માસી પણ આવી જ રીતે પેલું કહેવાય ને ડ્રગ એડિક્ટની રીતે હોય છે અને નાનકડી આ જે છોકરી હોય છે એ એકવાર જ્યારે પડે છે ત્યારે એને હિપ બોનનું ફ્રેક્ચર થઈ જાય છે, પણ એની માસી એને હોસ્પિટલ નથી લઈ જતી. એ કહે છે કે આ તો આળસુ છે કે, એટલે એ કારણે વખત જતાં પછી એને જે પેલું ફ્રેક્ચર છે એ સંધાય છે પણ એને લાઈફ લોંગ એક ટાઈપનું ફિઝિકલ એને પેઇન રહ્યા કરે છે. પણ જ્યારે માઇકલને એ મળે છે પહેલી વાર ત્યારે માઇકલ એને જે રીતે જોવે છે ત્યારે માઇકલ કહે છે કે એ લેડી ખૂબ આત્મવિશ્વાસથી ભરેલી હતી. જ્યારે મને પહેલી વાર મળી ત્યારે એના જીવનમાં ઘણો બધો એવો સમય હતો વીતેલો હતો કે જે ખૂબ તકલીફને એવા સંઘર્ષમાં વીત્યો હતો, પણ મારી સામે જે લેડી હતી ભલે એને એક ફિઝિકલી પેઇન હોય, ઇમોશનલ સ્ટ્રેસ બધું, પણ એ બધાને બાજુ પર રાખી અને એ એકદમ કોન્ફિડન્સથી મારી સાથે વાત કરી રહી હતી. આ એ આફ્રિકન અમેરિકન લેડી છે જેને નાનપણથી એ ટ્રેનિંગ આપવામાં આવી હતી કે વ્હાઇટ પીપલ જે શ્વેત લોકો છે એ આપણા દુશ્મનો છે, એ આપણા માટે ક્યારેય સારું કરવાના નથી અને એ આપણાથી સુપિરિયર છે. તો આજે એ લેડી કે જેની પાસે જીવનમાં કશું જ નહોતું એ સ્ટારબક્સમાં એક હાયર પોઝિશન પર છે અને મને કે જે હું એક વ્હાઇટ પર્સન છું અને કે હું એક એક્ઝિક્યુટિવ લેવલની જોબ કરી ચૂક્યો છું, એને આ લેડી જોબની ઓફર કરે છે અને પેલો એક્સેપ્ટ કરે છે. તો હવે વાત છે આગળની જે આપણે નેક્સ્ટ એપિસોડમાં એટલે કે ચેપ્ટર 2 એનો એ આપણે ડિસ્કસ કરીશું. બરાબર? તમને આ એપિસોડ કેવો લાગ્યો? ઘણી બધી વસ્તુઓ આમાં કદાચ હું મિસ કરી ગયો હોઈશ, પણ જે બી હોય તમને તમારા જે બી પ્રતિભાવ હોય એ તમે કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકો. બરાબર? તો નેક્સ્ટ એપિસોડમાં આપણે ચેપ્ટર 2ની વાત કરીશું. બરાબર? ત્યાં સુધી આવજો.